નોલેજ મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? જ્ઞાનનું સર્જન, વહેંચાણ અને ઉપયોગ. નોલેજ મેનેજમેન્ટ કયા પ્રકારની સંપત્તિ પર ધ્યાન આપે છે? ઇન્ટેન્જિબલ અસેટ. નોલેજનો મુખ્ય પ્રકાર કયો છે? ટેસિટ અને એક્સપ્લિસિટ. ટેસિટ નોલેજ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? પર્સનલ એક્સપેરિમેન્ટલ નોલેજ. એક્સપ્લિસિટ નોલેજ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? કોડિફાઈડ એન્ડ ડોક્યુમેન્ટેડ નોલેજ. કેએમ પ્રિન્સિપલ્સમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? ક્રિએટ, કેપ્ચર, શેર અને એપ્લાય. નોલેજ શેરિંગનું મુખ્ય લક્ષ્ય શું છે? કોલેબોરેશન. કેએમમાં લર્નિંગ ઓર્ગેનાઇઝેશનનો અર્થ શું છે? સતત શીખતી સંસ્થા. કેએમ પ્રિન્સિપલ્સમાં સોશિયલાઇઝેશન શું છે? ટેસિટ ટુ ટેસિટ નોલેજ શેરિંગ. નોલેજ કન્વર્જન મોડેલ કોના દ્વારા રજૂ કર્યું હતું? નોનાકા એન્ડ ટાકેચી. SECI મોડેલમાં કમ્બાઇનેશનનો અર્થ શું થાય છે? એક્સપ્લિસિટ ટુ એક્સપ્લિસિટ નોલેજ. કેએમ પ્રિન્સિપલ અનુસાર નોલેજ ઇઝ પાવરનો અર્થ શું છે? નોલેજનો ઉપયોગ વેલ્યુ ક્રિએશન માટે. નોલેજ મેનેજમેન્ટમાં કમ્યુનિટીઝ ઓફ પ્રેક્ટિસનો ઉપયોગ શેના માટે થાય છે? નોલેજ શેરિંગ માટે. કેએમ પ્રિન્સિપલ મુજબ બેસ્ટ પ્રેક્ટિસનો અર્થ શું છે? પ્રુવન અને સક્સેસફુલ મેથડ્સ. નોલેજ મેનેજમેન્ટમાં લીડરશિપનું મુખ્ય કાર્ય શું છે? કલ્ચર ઓફ શેરિંગ બનાવવું. નોલેજ મેનેજમેન્ટ ટૂલ્સમાં કયા પ્રકારનો સમાવેશ થાય છે? ડેટાબેઝ, પોર્ટલ્સ અને ગ્રુપવેર. કેએમ ટૂલ્સમાં ગ્રુપવેરનો ઉપયોગ શેના માટે થાય છે? કોલેબોરેશન અને કમ્યુનિકેશન માટે. નોલેજ રિપોઝિટરી શું છે? સેન્ટ્રલ ડેટાબેઝ ઓફ નોલેજ. નોલેજ મેપનો ઉપયોગ શેના માટે થાય છે? નોલેજનો ફ્લો દર્શાવવા માટે. કેએમમાં ડેટા માઇનિંગનો ઉપયોગ શું છે? પેટર્ન અને ઇનસાઇટ શોધવા. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કેએમ ટૂલ તરીકે શા માટે વપરાય છે? ડોક્યુમેન્ટ ઓર્ગેનાઇઝ અને રિટ્રાય કરવા. એક્સપર્ટ સિસ્ટમ કઈ પ્રકારની કેએમ ટૂલ છે? એઆઈ બેઝ. નોલેજ શેરિંગ ટૂલ્સમાં શું આવે? ઇન્ટ્રાનેટ. નોલેજ કોલેબોરેશન ટૂલનું ઉદાહરણ કયું છે? માઇક્રોસોફ્ટ શેર પોઈન્ટ. નોલેજ કેપ્ચર ટૂલ્સમાંથી કયું છે? ઇન્ટરવ્યુઝ. નોલેજ મેનેજમેન્ટમાં સોશિયલ મીડિયા ટૂલ્સ ક્યાં માટે ઉપયોગી છે? નોલેજ શેરિંગ માટે. કેએમ ટૂલ્સનો આઉટકમ શું છે? ઇફેક્ટિવ નોલેજ યુટિલાઇઝેશન. નોલેજ પોર્ટલ્સનો ઉપયોગ શેના માટે થાય છે? સિંગલ વિન્ડોઝ એક્સેસ ટુ નોલેજ માટે. નોલેજ ઓડિટ ટૂલનું મુખ્ય કાર્ય શું છે? ગેપનું એનાલિસિસ કરવું. નોલેજ મેનેજમેન્ટમાં સ્ટોરી ટેલિંગ ટેકનિક શેના માટે છે? ટેસિટ નોલેજ શેરિંગ માટે. કેએમના મુખ્ય ઘટકો કયેલા છે? 4. પીપલ, પ્રોસેસ, ટેકનોલોજી અને કન્ટેન્ટ. કેએમમાં સૌથી અગત્યનો ઘટક કયો છે? પીપલ. કેએમ પ્રોસેસમાં નોલેજ ક્રિએશનનું આઉટકમ શું છે? ન્યૂ આઈડિયા. કેએમમાં નોલેજ સ્ટોરેજ નો અર્થ શું થાય? નોલેજ રિપોઝિટરી. નોલેજ ડિજેમિનેશનનો અર્થ શું છે? શેરિંગ નોલેજ. નોલેજ એપ્લિકેશન ક્યારે થાય છે? ડિસિઝન મેકિંગમાં. કેએમમાં પ્રોસેસનો હેતુ શું છે? સિસ્ટેમેટિક નોલેજ ફ્લો. કેએમમાં કન્ટેન્ટનો અર્થ શું છે? નોલેજ રિસોર્સિસ. કેએમના કમ્પોનન્ટ્સમાં ટેકનોલોજીનું કાર્ય શું છે? ફેસિલિટેટ નોલેજ શેરિંગ. કેએમમાં પીપલ કમ્પોનન્ટનો મુખ્ય ફોકસ શું છે? સ્કિલ્સ અને એક્સપર્ટાઇઝ. નોલેજ મેનેજમેન્ટ આર્કિટેક્ચરનો અર્થ શું થાય છે? નોલેજ ફ્લો માટેની ફ્રેમવર્ક. કેએમ આર્કિટેક્ચરના મુખ્ય સ્તર કેટલા હોય છે? 3. એક્વિઝિશન, સ્ટોરેજ અને ડિસેમિનેશન. કેએમ આર્કિટેક્ચરમાં એક્વિઝિશન લેયર શું કરે છે? નોલેજ કેપ્ચર. કેએમ આર્કિટેક્ચરમાં સ્ટોરેજ લેયર શું કરે છે? નોલેજ ઓર્ગેનાઇઝેશન. કેએમ આર્કિટેક્ચરમાં ડિસેમિનેશન લેયર શું કરે છે? નોલેજ શેર. કેએમ આર્કિટેક્ચરમાં ફીડબેક ઓફ મિકેનિઝમ શાના માટે છે? કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે. કેએમ આર્કિટેક્ચરમાં સિક્યુરિટી લેયરનું મહત્વ શું છે? નોલેજ પ્રોટેક્શન. કેએમ આર્કિટેક્ચર આઉટકમ શું છે? સીમલેસ નોલેજ ફ્લો. કેએમ આર્કિટેક્ચરમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેના માટે જરૂરી છે? ટેકનોલોજી સપોર્ટ માટે. નોલેજ મેનેજમેન્ટ આર્કિટેક્ચરનું અંતિમ લક્ષ્ય શું છે? રાઇટ નોલેજ ટુ રાઇટ પર્સન એટ ધ રાઇટ